અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરત અને વડોદરામાં બેફામ ડ્રાઇવિંગ અને હિટ એન્ડ રનની બે અલગ અલગ ઘટનાઓ સામે આવી છે। સુરતમાં એક નશામાં ધૂત કિયા ચાલકે એક્ટિવા સવારને અડફેટે લીધો અને કારની ડેકીમાંથી દારૂનો મોટો જથ્થો મળી આવતા ચકચાર મચી ગઈ છે। તો બીજી તરફ વડોદરામાં હિટ એન્ડ રનમાં એક યુવકનું મોત નીપજ્યું હતું, જ્યાં અકસ્માત એટલો ભયાનક હતો કે યુવકના શરીરના માંસના લોચા રોડ પર વિખેરાયા હતા। આ દ્રશ્ય જોઈને તેની માતાએ હૈયાફાટ રુદન કર્યું હતું। સુરત શહેરમાં બેફામ દોડતા વાહનોનો આતંક અટકવાનું નામ નથી લઈ રહ્યો। સુરતના પોશ વિસ્તાર ગણાતા પીપલોદ ખાતે હૃદય કંપાવનારો અકસ્માત સર્જાયો। અહીં આવેલ ઇસ્કોન મોલ નજીક એક બેફામ સ્પીડે આવી રહેલ કારના ચાલકે એક્ટિવા સવારને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો। અકસ્માત એટલો ભયાનક હતો કે એક્ટિવા ચાલક ફંગોળાયો હતો અને તેને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હોવાનું સામે આવ્યું છે। જ્યારે આ કારની અંદર દારૂની બોટલોનો મોટો જથ્થો પણ મળી આવ્યો છે, જેને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। મળતી માહિતી પ્રમાણે રાતે અકસ્માત સર્જનાર કિયા કારનો ચાલક સદંતર દારૂના નશામાં ધૂત હતો। અકસ્માત સર્જ્યા બાદ આસપાસના લોકો એકઠા થઈ જતા પકડાઈ જવાના ડરે કાર ચાલક પોતાની વૈભવી ગાડી ઘટના સ્થળે જ મૂકીને રફુચક્કર થઈ ગયો। જોકે રોષે ભરાયેલા લોકોએ જ્યારે કારની તલાશી લીધી ત્યારે ગાડીની અંદરથી દારૂની બોટલો મળી આવતા ચકચાર મચી ગઈ। ડ્રિંક એન્ડ ડ્રાઈવના આ કેસે સુરત પોલીસની રાત્રિ પેટ્રોલિંગ સામે સવાલ ઊભા કર્યા છે। અકસ્માતને પગલે ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા। લોહી લુહાણ હાલતમાં એક્ટિવા ચાલકની તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો। સ્થાનિક રહીશોમાં ઘટનાને લઈને ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। લોકો માંગ કરી રહ્યા છે કે આવા નશાખોર અને બેફામ વાહન ચલાવી નિર્દોષોનો જીવ જોખમમાં મૂકતા નરાધરો સામે પોલીસ કાયદાનું ભાન કરાવી કડકમાં કડક કાર્યવાહી કરે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।